પંચમહાલના ગોધરામાં લાકડા તસ્કરી કરનારો બેફામ બન્યા છે। ગોધરામાં ટ્રેક્ટર અટકાવતા ધમકી આપવામાં આવી। ગોધરાના પ્રાંત અધિકારી નાયબ મામલતદારને અપાઈ ધમકી। અધિકારીઓને ધમકી આપતા લાકડા ચોરતા શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપીઓએ વાહન પ્રાંત કચેરીએ ન લઈ જઈ અને રસ્તા વચ્ચે જ બૂમાબૂમ કરી સરકારી વાહનોને આંતરી સરકારી અધિકારી અને કર્મચારીઓને ધમકી પણ આપી। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જે હનીફ, લાકડા ચોરતા શખ્સો છે જે હવે બેફામ બન્યા છે, શું વધારે વિગત, ક્યાં સુધી કાર્યવાહી પહોંચી? જી, મોડી રાત્રે ગેરકાયદેસર રીતે લાકડા ભરી જતા વાહનને ગોધરા પ્રાંત અધિકારી અને તેમના બે નાયબ મામલતદાર દ્વારા અટકાવવામાં આવી હતી અને જે વાહન છે લાકડું ભરેલું તે ઓફિસે લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ મામલે જે છે આ જે વાહન ચાલક છે તેઓએ નાયબ મામલતદાર સહિત જે પ્રાંત અધિકારી છે તેઓને મારી નાખવાની ધમકી આપી હતી।